જામનગર લોકસભા બેઠક પર સતત ત્રીજી ટર્મ માટે પૂનમબેન માડમે પોતાની દાવેદારી નોંધાવી છે. ઉમેદવારી પત્ર ભરવાના આજે અંતિમ દિવસે વિજય મુહૂર્તમાં પૂનમબેન માડમે 5 ટેકેદારો સાથે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સમક્ષ વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પત્ર ભરવા જતા પહેલા ભગવાનની પૂજા અર્ચના કરી માતાના આશીર્વાદ મેળવ્યા હતા, જ્યારે પુત્રીને પણ યાદ કરી હતી. આજે વિજય મુહૂર્તમાં ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.કે. પંડ્યાને ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. આ તકે પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, ચીમનભાઈ સાપરિયા તથા આર.સી. ફળદુ, નાયબ દંડક જગદીશભાઈ મકવાણા સાથે ઉપસ્થિત રહ્યા હતા. પાર્ટીના સર્વે વરિષ્ઠ કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો, સંસ્થાઓના પ્રતિનિધિઓ, સર્વે સંતગણ અને ઈશ્વરના આશીર્વાદથી એક સભા અને રેલી પછી બધાના આયોજનના માધ્યમથી આશીર્વાદ લઈ અને આજે મેં મારું નામાંકન પત્ર 12 લોકસભા જામનગરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે જ્યારે રજૂ કર્યું છે, ત્યારે મારી સાથે ઉપસ્થિત પાર્ટીના સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, સર્વે હોદ્દેદારો છે, સર્વે અન્ય આગેવાનો છે, પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ છે, સંગઠનના પ્રતિનિધિઓ છે. તો આજે મેં મારું નામાંકન પત્ર અહીંયા રજૂ કર્યું છે, ત્યારે ફરીથી એક વખત આપના માધ્યમથી પણ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ત્રીજી વખત જામનગર સંસદીય ક્ષેત્ર એટલે 12 લોકસભા જામનગરના ઉમેદવાર તરીકે મેં જ્યારે નામાંકન પત્ર ભર્યું છે, ત્યારે સર્વે નાગરિકો, સર્વે વડીલો, સર્વે આગેવાનો, પાર્ટીના સર્વે કાર્યકર્તાઓના આજના દિવસે મને આશીર્વાદ પ્રાપ્ત થાય, એમનો આજ સુધી જે વિશ્વાસ મળ્યો છે એ વિશ્વાસ હંમેશા મને મળતો રહે. અને મને ખાતરી છે કે જામનગર સંસદીય ક્ષેત્રના લોકોએ ભૂતકાળમાં પણ એક મજબૂત લીડ સાથે જામનગર લોકસભાની નોંધ દિલ્હી સુધી કરાવી છે. મને ખાતરી છે મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારના કામો થયા છે એના માધ્યમથી ફરીથી એક વખત જામનગરના નાગરિકો જે પ્રમાણે પાર્ટીની અપેક્ષા છે એનાથી પણ વધારે ક્યાંક જામનગર લોકસભાની નોંધ દિલ્હી સુધી કરાવશે એ વાતની મને ખાતરી છે. ત્યારે આજે મારું નામાંકન પત્ર મેં રજૂ કર્યું હોય તો આપ સૌના આશીર્વાદ, શુભકામનાના અભ્યર્થના સાથે હું આપ સૌને હૃદયપૂર્વક નમન કરું. છેલ્લા 1 મહિનાથી તમે ગ્રાઉન્ડ ઝીરો ઉપર છો, પ્રચાર ઝુંબેશ ચાલુ છે, કેવો રિસ્પોન્સ? લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને સૌથી સારી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પણ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારના કામ થયા છે એમાં ક્યાંક નાગરિકો વચ્ચે પણ એ માત્ર કામની વાત લઈ, સકારાત્મક વાત લઈને અમે જઈ શકીએ છીએ. લોકો આજે કેન્દ્ર સરકાર ઘર ઘર સુધી પહોંચ્યું છે એ કહીએ તો એ વાત બિલકુલ સાચી છે. તો આ જ પ્રકારની વાત લઈ અને આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ હોય, પોલિસી, નીતિ વિષયક નિર્ણયોના લાભો જે જામનગરને થયા છે એ તમામ વાત લઈને લોકો વચ્ચે જાય છે અને લોકો વચ્ચે ખૂબ જ ઉત્સાહ છે. એ ખૂબ સમરસ વાતાવરણ છે અને મને ખાતરી છે કે નાગરિકોના પુનઃ મોદી સાહેબના નેતૃત્વમાં એવા ને એવા આશીર્વાદ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના પરિવારને અને ઉમેદવાર તરીકે મને પ્રાપ્ત થશે.